નમસ્કાર, જોહાર, જય આદિવાસી દોસ્તો. હું વિડીયો લાઈવ કરી રહ્યો છું. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં આવતા અંતરિયાળ વિસ્તારમાં ગામડાઓમાં 5 વાગ્યાના ગાળામાં જે મધ્યપ્રદેશ તરફથી અતિ મહાભયંકર વાવાઝોડું અને વરસાદ આવ્યો, જેમાં ખાસ કરીને છોટાઉદેપુર તાલુકાના બોર્ડરના ગામડા આવેલા છે, જે મધ્યપ્રદેશ નેડીને તે વિસ્તારમાં રામપુરા, રોજવા, બિલવાટ, બંદલાઓડી, ભોરદલી, દિયાવાટ, બાલાવાટ, ખડાખોડા, કનાસ, ભોરદા, સિમલકવા જેવા અને પછી રંગપુર તરફના જે ગામડાઓ છે એ ગામડાઓમાં અતિ ભયંકર મહા વાવાઝોડું આવવાથી ખૂબ નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને મોટા વૃક્ષો પડી ગયા છે. મોવડા, ખાખર, ઓળા જેવા વૃક્ષો ધરાશય થયા છે અને આ વિસ્તારમાં આવતા ગામડાઓમાં આદિવાસી ગરીબ માણસોના ઘરો પડી ગયા છે. તેમના ઘર પર પતરા હતા, નળિયા હતા, એ ઉડાવી નાખ્યા છે. વાવાઝોડામાં ખૂબ અતિ નુકસાન થયું છે. મોટા પાયે નુકસાન થયું છે એમ કહેવાય છે, કેમ કે વાવાઝોડું બહુ ખૂબ ઝડપી આવ્યું હતું. એટલા માટે ખાસ કરીને જે લોકો નું નુકસાન થયું છે ત્યાં અમે દરેક ગામડે ફરીને જોયું છે, તો ઘણા બધા મોટા પાયે લોકોના ઘરો અને ઝૂંપડા ઉડી ગયા છે અને આ વિસ્તારમાં આવતા પ્રાથમિક શાળાઓના પતરા પણ પડી ગયા છે. ઓરસંગ નદીમાં નવા નીર પણ આવી ગયા. સુકતા કોતરમાં પણ નવા નીર આવ્યા છે. અતિ ભારે વાવાઝોડાથી આ વિસ્તારના ઘણા લોકોના 200-300 ઘરોને નુકસાન થયું છે. 500 ગણવા જાય તો 500 જેવા વૃક્ષો પડી ગયા હોય એવી સંભાવના સાથે હું વાત કરું છું. કેમ કે મોટા વૃક્ષો તો પડ્યા, પણ નાના વૃક્ષો પણ ઘણા ધરાશય થયા છે અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે. વીજળીના થાંભલા કેટલાક પડી ગયા છે, ટીસીઓ પડી ગયું છે. ખૂબ ભયંકર નુકસાન થયું છે, જેથી હું સરકારી તંત્ર, છોટાઉદેપુર તાલુકાના જેઓને હું વિનંતી કરું છું કે અમારા ગ્રામજનોની વિનંતી છે કે આ ગામડાઓમાં સર્વે કરાવી જે કંઈ સરકાર શ્રી વળતરના ભાગરૂપે વળતર આપે અને એમના ફરી પાછા મકાન બને એવી વિનંતી સાથે હું સરકારશ્રીને વિનંતી કરું છું. જોહાર, જય આદિવાસી, જય સંવિધાન.